દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મળે છે અનેક ઘણા ફાયદા. વિજ્ઞાન સાથે પણ જોડાયેલું છે કનેક્શન. આજની પોસ્ટમાં આપણે ગાયત્રી મંત્રના ફાયદા વિશે જાણીશું અને તેનાથી થતા આધ્યાત્મિક ફાયદા તો ખરા જ, પરંતુ હેલ્થ માટે, માઇન્ડ માટે, આપણા સ્કિન માટે પણ ગાયત્રી મંત્ર કેટલો ફાયદાકારક છે તે જાણીશું. ગાયત્રી મંત્ર યજુર્વેદ અને ઋગ્વેદનો એક મંત્ર છે. ગાયત્રી મંત્રને એક મહત્વપૂર્ણ વૈદિક મંત્ર છે. આ યજુર્વેદના મંત્ર ભૂર્ભુવઃ સ્વઃ અને ઋગ્વેદના છંદના મિલાપથી બનેલો છે. આ મંત્ર સવિતૃ દેવની ઉપાસના છે, એટલે આ મંત્રને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે અને ગાયત્રી દેવીના સ્ત્રીના રૂપમાં પણ પૂજવામાં આવે છે. ગાયત્રી મંત્રને વૈદિક મંત્રોની જનની કહેવામાં આવે છે અને એના જાપ કરવાથી માત્ર આધ્યાત્મિક ફાયદા જ નહીં, પરંતુ હેલ્થ માટે, માઇન્ડ માટે પણ ખૂબ જ બેનિફિશિયલ છે. હા મિત્રો, હું વાત કરી રહી છું ગાયત્રી મંત્રની, જે આપણે સૌ જાણીએ છીએ. આજની પોસ્ટમાં આપણે ગાયત્રી મંત્ર વિશે જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ગાયત્રી મંત્રની માહિતી, જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન અવશ્ય હિટ કરશો, જેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી જાય. ગાયત્રી મંત્રનો સર્વપ્રથમ ઋગ્વેદમાં ઉદ્ભવ થયો હતો. આના ઋષિ વિશ્વામિત્ર અને દેવી સવિતા છે. અને આમ તો આ મંત્ર વિશ્વામિત્રના 18 મંત્રોમાંથી એક છે, પરંતુ તેનો અર્થ, તેની દ્રષ્ટિનો મહિમા નો અનુભવ આરંભમાં જ ઋષિઓએ કરી લીધો હતો અને સંપૂર્ણ ઋગ્વેદના 10,000 મંત્રોમાંથી આ મંત્રનો અર્થ ગંભીર વ્યંજન સાથે અધિક કરવામાં આવે છે. આ મંત્રમાં 24 અક્ષર છે અને તેમાં 8 અક્ષરના 3 ચરણ છે. ગાયત્રી મંત્રનો સરળ અને ગોપનીય અર્થ એમ છે કે આપણે ઈશ્વરની મહિમાનું ધ્યાન કરીએ છીએ અને જેણે આ સંસારને ઉત્પન્ન કર્યા છે, જે પૂજનીય છે, જે જ્ઞાનનો ભંડાર છે, જે પાપ તથા અજ્ઞાનને દૂર કરવાવાળા છે, તેવા આપણે પ્રકાશ જોઈને સત્યના પથ ઉપર આપણને લાવે છે, એવો તેનો અર્થ થાય છે. ગાયત્રી મંત્રના 24 અક્ષર 24 ઋષિઓ, 24 અવતાર, 24 શક્તિઓ અને 24 સિદ્ધિઓના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. દરેક અક્ષરનું એક વિશેષ અર્થ અને વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે. ગાયત્રી મંત્ર ઋગ્વેદમાં ઉલ્લેખિત છે. આને મહામંત્ર પણ કહેવામાં આવે છે. ગાયત્રી મંત્રનો અર્થ એ થાય છે કે આપણે એ પ્રકાશમાન પરમાત્માના તેજનું ધ્યાન કરીએ છીએ, જે આપણી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે છે. ગાયત્રી મંત્રનો જાપ 3 સમયમાં કરી શકાય છે અને તેને ફળદાયી પણ માનવામાં આવે છે. ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે પહેલા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બોલવું જોઈએ અને ત્યારબાદ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાતનું ઉચ્ચારણ કરવું જોઈએ. ગાયત્રી મંત્રના જાપના કેટલાક નિયમો છે. સવારે સૂર્યોદય પહેલા અને સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલા ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. સવારે પૂર્વ દિશામાં
અને સાંજે પશ્ચિમ દિશાની તરફ મુખ રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. દર્ભના આસન પર બેસવું જોઈએ. તુલસી અથવા ચંદનની માળાનો પ્રયોગ કરવો જોઈએ. માળાની સંખ્યા 108 વખત અથવા તો 27 વાર. જાપ કરતી વખતે મન શાંત અને એકાગ્ર રાખવું જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન શાંત તો થાય જ છે અને એકાગ્રતા પણ વધે છે અને સકારાત્મકતાનું સંચાર થાય છે. ગાયત્રી મંત્ર એક છંદ પણ છે જે 24 અક્ષરો 8+8+8ના યોગથી બનેલો છે અને ગાયત્રી મંત્રનો અર્થ થાય છે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ. પરમાત્માને અમે અમારી અંતરાત્મામાં ધારણ કરીએ છીએ અને એ પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરો. સવારે શાંત માહોલમાં જો ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો માઇન્ડ અને બોડી પર તેનો ખૂબ જ પોઝિટિવ અસર જોવા મળે છે. આમતौर પર જ્યારે આપણે ડીપ બ્રીથિંગ કરીએ છીએ અને તેની સાથે મંત્રોચ્ચાર કરીએ છીએ તો આના ફાયદા ખૂબ જ વધી જાય છે. ગાયત્રી મંત્રનો દરેક અક્ષર કંઈક એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે તે દિમાગને શાંત કરે છે અને એક જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. ગાયત્રી મંત્રની શરૂઆતમાં ઓમ હોય છે, જેનાથી વાઇબ્રેશન દિમાગને શાંત કરે છે અને રિલેક્સિંગ હોર્મોન્સને રિલીઝ કરવામાં પણ મદદ મળે છે. રોજ ગાયત્રી મંત્રના જાપ કરવાથી હાર્ટની હેલ્થ ઉપર પણ તેનો પોઝિટિવ અસર જોવા મળે છે. એક સ્ટડી પ્રમાણે રોજ મંત્રનો જાપ કરવાવાળી વ્યક્તિની બ્રીથિંગ સ્લો ડાઉન હોય છે, જે હાર્ટબીટને રેગ્યુલરાઇઝ કરવામાં મદદ કરે છે અને આને હાર્ટની હેલ્થ માટે પણ પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. ગાયત્રી મંત્રનો રોજ જપ કરવાથી મેમરી અને કોન્સન્ટ્રેશન પાવર પર પણ પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એક સ્ટડી પ્રમાણે રોજ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવાથી ધ્યાન શક્તિ અને મેમરી પાવર પણ શાર્પ થઈ જાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આપણા ફેસ પર પણ તેની અસર જોવા મળે છે અને આપણા 3 ચક્ર એક્ટિવ થઈ જાય છે, જે કોન્સન્ટ્રેશન અને મેમરી સાથે જોડાયેલા હોય છે. મંત્રની વાઇબ્રેશન દિમાગ પર પોઝિટિવ ઇફેક્ટ નાખે છે અને જે આપણા શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જેને પોતાની સ્કિન ગ્લો કરવી છે તે લોકો પણ જો ગાયત્રી મંત્રનો નિરંતર જાપ કરશે તો તેની પણ સ્કિન ઉપર ખૂબ જ પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. તમારા કપાળ પર, તમારા ગાલ પર ખૂબ જ શાઇનિંગ જોવા મળશે. કારણ કે મંત્ર જાપ કરતી વખતે જે વાઇબ્રેશન હોય છે તે ફેસ ઉપર જે રહેલા પોઈન્ટ હોય છે તેને એક્ટિવ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન વધવામાં અને સાથે સાથે સ્કિનના ટોક્સિન્સને રિમૂવ કરે છે અને સ્કિનને ગ્લો કરવામાં મદદગાર સાબિત થાય છે. ડીપ બ્રીથિંગથી શરીરમાં ઓક્સિજનનો ફ્લો પણ વધે છે, જેનાથી સ્કિન ગ્લોઈંગ થાય છે અને હંમેશા આપણે યંગ દેખાઈએ છીએ. જો એક મંત્ર બોલવાથી સ્કિન ગ્લો થાય છે તો આપણે સૌ હંમેશા ગાયત્રી મંત્રના જાપ કરીએ અને આપણી સ્કિનને પણ ગ્લો કરીએ અને આપણા દિમાગને પણ શાંત કરીએ અને મંત્રોચ્ચાર કરવાથી આપણા શરીરની સકારાત્મક ઉર્જાને આપણે ડેવલપ કરીએ. ગાયત્રી મંત્રથી આપણી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે, મજબૂત થાય છે.
જય શ્રી કૃષ્ણ મિત્રો. જો આ માહિતી આપ સર્વને યોગ્ય લાગી હોય તો તમે પણ તેનો એક ઉપચાર તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને હંમેશા ગાયત્રી મંત્રનો જાપ કરો, જેથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય, તમારી રોગ પ્રતિરોધક શક્તિ વધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા નવા અવનવા અને અલગ અલગ વિષય સાથે.